मित्रों गुड मॉर्निंग बधाने। प्रकरण नंबर 9 આપણે મિત્રો શ્રેણી અને શ્રેણી ચેપ્ટર શરૂ છે। એમાં આપણે અગાઉના વિડિયોમાં ઉદાહરણ નંબર 16 સુધી જે સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી એની આપણે ચર્ચા કરી ચૂક્યા। હવેના જે ઉદાહરણ આપણે આવશે મિત્રો ઉદાહરણ નંબર 17 એમાં આપણે સમગુણોત્તર મધ્યક લેવાનું છે। આપણે અગાઉ સ્વાધ્યાય 9.2 માં समांतर मध्यक नी आपणे चर्चा करी चुक्या। समांतर मध्यक a प्लस b अपॉन 2 a अने b नामनी जो बे संख्याओं पहली ने छेल्ली होय तो ए बे वच्चेनो जे मध्यक आवे तेने समांतर मध्यक कहेवाय। समांतर मध्यक नुं सूत्र हतुं मित्रों स्मॉल a प्लस स्मॉल b अपॉन 2। हवे आपणे भणवा जई रह्या छीए के समगुणोत्तर मध्यक। तो बे धन संख्याओं a अने b होय तो एना माटे समगुणोत्तर मध्यक सूत्र है G = वर्गमूल में AB। मित्रों पहला में तो A प्लस B अपॉन 2 आ छे। समांतर मध्यक सूत्र है मित्रों A प्लस B अपॉन 2 जे आपणे अगाउना स्वाध्याय 9.2 में भणी चुक्या। हवे 9.3 में आपणे भणवानुं छे समगुणोत्तर मध्यक। आ समांतर हतो। हवे समगुणोत्तर मध्यक जेनुं सूत्र छे वर्गमूल में AB। बीजी एक बात तमारे MCQ में जो दाखलो पूछाय ने R मेळवવો होय ने तो R मेळवવાનું आ सूत्र छे। આપણે આનો ઉપયોગ નથી કરવાના। આપણી પાસે તો સિમ્પલ ટેકનિક છે પણ ક્યારેક કદાચ કોઈ દાખલો JEE માં અઘરો આવે અને R સીધો મેળવવાનો હોય તો આ બધું ના કરવું હોય તો એના માટે મિત્રો R નું આ ડાયરેક્ટ सूत्र છે। તમે આ ડાયરેક્ટ સૂત્ર R તરીકે મેળવી શકો। R બરાબર મિત્રો B upon A 1/n+1 આ સૂત્ર છે। આ સૂત્રની મદદથી મિત્રો તમને સીધો જ R મળી જાય। રેડી? તો આપણે આની વાત કરીએ। હું તમને આ દાખલામાં R પણ તમને આ રીતે મેળવી આપું છું અને આપણે જે સ્વાધ્યાયમાં આપ્યું છે તે બી આપણે કરવાનું છે। जो आ सूत्र याद रहे तो याद राखवानुं, नहीं तो हूँ तमने टेक्निक आपवानो छुं। जे मैं तमने अगाउना स्वाध्याय 9.2 में टेक्निक आपी छे ए ज टेक्निक मुजब आपणे अहींया काम करवाना छीए। तो समगुणोत्तर मध्यक माटे आ बे वस्तु आपणे याद राखवानी। एक धन संख्याओं a अने b माटे समगुणोत्तर मध्यक G = वर्गमूल में AB 10मा धोरणमां पण भणी गेला हता, आपणे याद होवुं जोईए। अने समगुणोत्तर श्रेणी माटे सीधो तमारे R मेळवવો હોય आ बधी मगजमारी न करवी होय ने सीधो R मेळवવો હોય तो R माटेनुं सूत्र छे आ B upon A 1/n+1। सूत्र याद न आवे तो आपणे आ प्रमाणे दाखला गणवाना छे। तो जो उदाहरण नंबर 17 समगुणोत्तर श्रेणी बने ते रीते 1 અને 256 वच्चे 3 संख्याओं उमेरो। आवा दाखला आपणे स्वाध्याय 9.2 અને એની આગળના ઉદાહરણમાં આપણે ભણી ગયા। આપણે શું કરતા હતા તો જો આ 1 અને 256 તો આપણે પેલા 1 અને 256 લખી નાખતા। પછી ત્રણ સંખ્યાઓ મૂકવાની છે। ત્રણ સંખ્યાઓ તો સમગુણોત્તરમાં આપણે G સંકેત આપીશું તો G1 G2 અને G3 ત્રણ સંખ્યા મૂકી દીધી। समांतर मध्यक આપણે 9.2 ની આગળ ભણતા હતા ત્યારે આપણે समांतर મધ્યકમાં આપણે A1 A2 એથી કેપિટલ A1 कैपिटल A2 वगैरह આપણે 5 માં કે તો 5 સુધી આપણે મૂકતા હતા। સમગુણોત્તરમાં આપણે G મૂકી તો G1 G2 G3 ત્રણ સંખ્યા કીધું ત્રણ સંખ્યા આપણે મૂકી દીધી। તો આને કારણે મિત્રો આ પહેલું પદ છે અને A કહેવાય તો A બરાબર 1, છેલ્લા પદને AN કા તો TN કહેવાય, ANB કહેવાય ને TNB કહેવાય તો TN = 256 અને ઘટકો 1 2 3 4 ને 5 તો N બરાબર 5। હવે આપણા an કા તો tn નું આપણું સૂત્ર tn = a r ની n-1 આપણું સૂત્ર છે। tn તરીકે 256 a એટલે 1 અને r એટલે મિત્રો આપણે મેળવવાનો છે તો r ની n-1 n તરીકે 5 છે તો 5 - 1 તો r ની 4 ઘાત આપણને મળી ગઈ। આ 256 હવે r ની 4 ઘાત છે તો 256 કેટલાની 4 ઘાત છે બનાવી દેવાનું। तो 256 ने मित्रों 4 ની 4 घात है 4 × 4 × 4 × 4 તમે 4 વખત કરશો ને તો 256 મળી જશે। તો આપણને મળશે r બરાબર 4।
આમ તો પ્લસ ઓર માઇનસ ચાલે કારણ કે 2 કી ઘાત છે એટલે, પણ મિત્રો માઇનસ કેટલા માટે? આપણે પાસે 1 અને 256 વચ્ચેની સંખ્યા લાવી છે તો આ બંને ધન સંખ્યાઓ છે, આની વચ્ચે ઋણ સંખ્યા તો આવવાની જ નથી, માટે r બરાબર -4 શક્ય નથી. આપણે r બરાબર 4 લઈ લેવાના. જો r બરાબર 4 લઈ લઈએ આપણે તો પહેલી સંખ્યા 1, પછી r બરાબર જે આને આપણે ગુણતા જવાનું, આ જે આવે એના આપણે દરેક સંખ્યાને ગુણતા જવાનું. આ 1 ગુણ્યા 4 એટલે 4, 4 ચોક 16, 16 ગુણ્યા 4 64, 64 ગુણ્યા 4 256. ઓટોમેટિક આ આંકડો ને આ આંકડો આવી જાય, પહેલો છેલ્લો આંકડો ઓટોમેટિક મિત્રો આવી જાય. તમે આ જે ઘટક આવ્યો એના આપણે સમ ગુણોત્તરમાં ગુણવાના. 9.2 ની આગળ આપણે સમાંતર મધ્યકમાં આપણે ઉમેરતા હતા, કારણ કે સમાંતર મધ્યકમાં ઉમેરવાનું આવે અને સમ ગુણોત્તરમાં ગુણવાનું આવે. તો આ 1 ગુણ્યા 4 એટલે 4, 4 ચોક 16, 16 ચોક 64, 64 ગુણ્યા 4 256. માટે 1 અને 256 વચ્ચેની સંખ્યાઓ 4, 16 અને 64. દાખલો ફરીવાર મિત્રો, આપણને 1 અને 256 આપ્યા છે તો પેલા 1 અને 256 મૂકી દેવાના. ત્રણ સંખ્યા કીધી છે તો G1, G2, G3 નામની ત્રણ સંખ્યા મૂકી દેવાની. પહેલાને a કહેવાય, છેલ્લાને tn કહેવાય કાં તો an કહેવાય, અને n તરીકે 5 પદો છે આપણે. હવે tn વાળું સૂત્ર a r ની n -1, a એટલે 1, r ની 5 -1 અને tn એટલે 256. તો આ 4 ની 4 ઘાત, આ r ની 4 ઘાત, તો r બરાબર 4. પ્લસ ઓર માઇનસ ના લખો, ડાયરેક્ટ r બરાબર 4 લખો તો બી ચાલે, પણ મારી વિગત એકદમ ડિટેલ માટે સમજાવવા માટે પ્લસ ઓર માઇનસ લખ્યું. પછી આ સંખ્યાઓ ધન છે માટે r બરાબર -4 શક્ય નથી. પછી r બરાબર 4 હોય તો પહેલી સંખ્યા 1 બધા 4 4 વડે ગુણતા જવાનું, તો પહેલી છેલ્લી સંખ્યા આપણને મળી જાય, વચ્ચેની સંખ્યાઓ આપણી માંગેલી સંખ્યાઓ મળી જાય આપણને. હવે તમારે જે r બરાબર 4 જે મેળવ્યો છે તમે આ રીતે ન મેળવો, સૂત્રની મદદથી પણ આપણે મેળવી શકીએ. જો તમને શીખવાડું, સૂત્ર છે આપણું r v/a 1/n+1 આપણું સૂત્ર. પહેલાને a કહેવાય, બીજાને b કહેવાય. તો b એટલે 256, a એટલે 1, એની 1 ના છેદમાં n કેટલી સંખ્યા લેવા છે? 3 સંખ્યા. હવે આ n નો કહેવાય કારણ કે તમે આ તો બનાવી નથી ને, આ બનાવો તો એનો n ના કહેવાય, પણ અહીંથી ડાયરેક્ટ તમે લખતા હો તો n બરાબર 3 લખાય. તો આ 4 ની 4 ઘાત, આ 1 ના છેદમાં 4 ઘાત, કારણ કે અહીંયા 4 આવ્યા માટે મેં આ 4 ઘાત બનાવી, 4 4 ઉડી ગયા, સીધો તમને r બરાબર 4 મળી ગયો, જે આપણે r બરાબર 4 લાવેલા હતા. તો તમે આ સૂત્રની મદદથી પણ મેળવી શકો. JEE માં તમને ટાઈમ બચાવવા માટે આ સારું પડશે. અને આપણે તો બોર્ડની અંદર તો આપણે આ જ પદ્ધતિ હારી, આપણી ભૂલ થાય જ નહીં, કારણ કે સૂત્રમાં જો આપણે યાદ નહીં, લોચો પડી ગયો તો તકલીફ. આમાં ક્યારે પણ તમારી ભૂલ ન થાય માટે આપણે બને ત્યાં સુધી આ મેથડનો જ ઉપયોગ કરવાનો. રેડી? ઉદાહરણ નંબર 18. તો સપ્તમ બરાબર આવડી ગયું તમને? ઉદાહરણ નંબર 18. હવે જો બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 10 અને 8 હોય તો સંખ્યાઓ મેળવવાની છે. અહીંયા તમને મિત્રો સમાંતર મધ્યક 10 આપ્યો છે અને સમગુણોત્તર મધ્યક તમને 8 આપ્યો છે. તો સમાંતર મધ્યક 10 છે, સમગુણોત્તર મધ્યક 8 છે. સમાંતર મધ્યક છે તો સમાંતર મધ્યકનું સૂત્ર a + b/2. આ સમાંતર મધ્યકનું સૂત્ર છે a + b/2 બરાબર 10. આ સમગુણોત્તર મધ્યકનું સૂત્ર છે વર્ગમૂળમાં ab, તો વર્ગમૂળમાં ab બરાબર 8. આ વર્ગમૂળ કાઢ નાખી, બે બાજુ વર્ગ કરીએ તો ab બરાબર 8 નો વર્ગ 64. તો b બરાબર a નીચે જાય તો 64/a. આના સાદુરૂપમાંથી આપણે a કાં તો b લાવી દેવાનો અને એ કિંમત આપણે આના સાદુરૂપમાં મૂકી દેવાની. જો a + b/2 બરાબર 10 બનાવ્યો આપણે, તો a + b બરાબર 10 * 20 થઈ ગયા. અને આ b ની કિંમત આપણે આ જે આવી છે 64 ના છેદમાં a, આ કિંમત આપણે અહીંયા ગોઠવી દેવાની. તો a + b ને બદલે આ 64 ના છેદમાં a બરાબર 20.
એ લસા લઈએ તો a સ્ક્વેર પ્લસ 64 બરાબર 20a. 20a ને આ બાજુ લાવી દે તો a સ્ક્વેર માઇનસ 20a પ્લસ 64 બરાબર 0. 64 ના ભાગ પાડીએ 16 ચોક 64. અહીં આગળ સહગુણક ના હોય તો સીધું લખાય a માઇનસ 16 a માઇનસ 4 બરાબર 0. અહીંયા કોઈ સહગુણક હોય તો આ રીતે સીધું ના લખાય, આની અંદર ગોઠવવું જ પડે, કોમન કાઢવા જ પડે. પણ આ સહગુણક તરીકે 1 હોય તો ડાયરેક્ટ લખાય. તો a માઇનસ 16 a માઇનસ 4 બરાબર 0. તો a બરાબર 16 a બરાબર 4 આપણને a ની બે વેલ્યુ મળી ગઈ. હવે a બરાબર 16 હોય તો આપણી પાસે સમીકરણ છે b બરાબર 64 upon a. તો 64 પર આપણે a બરાબર 16 એ તો અહીંયા 16 ચોક 64 માટે આપણને b બરાબર 4 મળશે. અને જો a બરાબર 4 હોય તો b બરાબર 64 upon a, તો a ને બદલે 4 મૂકે તો 4 એ 16 આપણને 16 મળશે. તો મિત્રો આપણી પાસે બે સંખ્યાઓ 16 અને 4 મળશે. તો 16 હોય તો 4 હોય, 4 હોય તો 16, મતલબ આપણી પાસે બે સંખ્યાઓ છે મિત્રો 16 અને 4. તો એ લોકો જે કીધું છે એ પ્રમાણે મિત્રો આપણી જે બે ધન સંખ્યાઓ છે 16 અને 4 મળે. દાખલો ફરીવાર, સમાંતર મધ્યક તમને 10 આપ્યો છે, સમગુણોત્તર મધ્યક તમને 8 આપ્યો છે. સમાંતર મધ્યકનું સૂત્ર a + b upon 2 બરાબર 10. આ વર્ગમૂળમાં ab બરાબર 8. આ વર્ગમૂળ બે બાજુ વર્ગ કરે તો ab બરાબર 64, તો b બરાબર 64 upon a. આમાં બે આ બાદ જાય તો a + b બરાબર 20. b ની કિંમત આપણે મૂકીએ 64 upon a બરાબર 20. એ લસા લઈ લઈએ. 20 એ આપણે વચ્ચે માઈનસ કરીએ તો 64 ના ભાગ પાડી 16 ચોક 64. a બરાબર 16 અને a બરાબર 4. હવે a બરાબર 16 હોય તો 16 આપણે અહીંયા મૂકી દેવાના, તો b બરાબર 4. અને a બરાબર 4 તો એને બદલે 4 મૂકો તો 64 ભાગ્યા 4 તો b બરાબર 16. માટે આપણો જવાબ આવશે મિત્રો 16 અને 4. આપણે તાળો મેળવીએ, આપણો જવાબ સાચો ખોટો આપણે ચેક કરીએ. તો આપણી પાસે 16 ને 4 આવ્યા ને, એનો સમાંતર મધ્યક 10 થઈ જશે. સમાંતર મધ્યક કોને કહેવાય? આ બેનો સરવાળો કરીને અડધા કરવાના. તો સરવાળો કરો, 16 ને 4 20, 20 ના અડધા કરો 10 આવી ગયો. આપણે સમગુણોત્તર મધ્યક મેળવીએ, એનો એટલે સૂત્ર છે વર્ગમૂળમાં ab. તો આ બેનો ગુણાકાર કરવાનો, એનો વર્ગમૂળ કરી દેવાનો. 16 ચોક 64, 64 નો વર્ગમૂળ 8, જે આપણને 8 આપી દો. માટે આપણે 100% સાચા છીએ. આપણો જવાબ 100% સાચો છે. એ આપણે તાળો મેળવ્યો કહેવાય. ચલો ઉદાહરણ નંબર 18 આવડી ગયું. ઉદાહરણ નંબર 19. હા, હવે આપણે સ્વાધ્યાય આવ્યો મિત્રો. સ્વાધ્યાય 9.3. દાખલો પહેલો, સમગુણોત્તર શ્રેણી 5 દ્વિતીયાંશ, 5 ચતુર્થાંશ, 5 અષ્ટમાંશ નું 20મું પદ અને nમું પદ મેળવો. હવે તો સરળોની આપણે પદ લાવવા છે તો પદનું સૂત્ર યાદ કરવાનું. a બરાબર 5 દ્વિતીયાંશ, r બરાબર આ બેનો ભાગાકાર, તો 5 ચતુર્થાંશ ભાગ્યા 5 દ્વિતીયાંશ. તો 5 ચતુર્થાંશ છેદનો છેદ આપણે ઉપર તો 2 ના છેદમાં 5, 5 5 ઉડી જાય, 2 દુના 4 તો 1 દ્વિતીયાંશ. તો r બરાબર 1 દ્વિતીયાંશ આપણને મળી ગયા. હવે 20મા પદ માટે પદનું સૂત્ર Sn. Sn બરાબર a r ની n - 1. તો s 20, a એટલે 5 દ્વિતીયાંશ, r એટલે 1/2, એની 20 - 1, 20મું પદ એટલે n ને બદલે આપણે 20 મૂકી દેવાનું. તો 5 દ્વિતીયાંશ 1 ના છેદમાં 2 ની 19 ઘાત. તો 5 દ્વિતીયાંશ 1 ની 19 ઘાત 1 આવે અને 2 ની 19 ઘાત. આ 1 ઘાત છે તો 19 અને 1 20, તો 2 ની 20 ઘાત થઈ ગયા. તો 5 ના છેદમાં 2 ની 20 ઘાત. દાખલો ફરીવાર, 20મા પદ માટેનું સૂત્ર Sn = a r ની n - 1. a એટલે પહેલું પદ આપણું 5 દ્વિતીયાંશ, r એટલે મિત્રો 1/2 એટલે 20 - 1. એટલે 20 માંથી 1 જાય તો 19. 1 ની કોઈ પણ ઘાત 1 અને 2 ની 19 ઘાત. આ બે નીચે બંને નીચે છે તો ઘાતાંકનો સરવાળો થાય. તો 19 અને 20 થઈ ગયા. તો 5 ના છેદમાં 2 ની 20 ઘાત. હવે આપણે n માં પદ માટે, કારણ કે n મું પદ ની માંગ્યું છે, સૂત્ર આપણું Sn = a r ની n - 1. n ને બદલે n જ રહેવા દેવાના. પેલા a એટલે 5 દ્વિતીયાંશ, r એટલે 1/2,
n ને બદલે n માઇનસ 1, 5 દૂતીયાંશ, 1 ની કોઈ પણ ઘાત 1 અને 2 ની n માઇનસ 1 ઘાત. હવે આ એક ઘાત કહેવાય તો ઘાતાંકનો સરવાળો કરવાનો. ઉપર 5 એકા 5, નીચે 2 ની 1 પ્લસ n માઇનસ 1, 1 1 ઉડી ગયા. 5 ના છેદમાં 2 ની n આપણો જવાબ આવી ગયો. સમજાય કે બધાને બરાબર? n મું પદ કહે તો આપણે n ને બદલે n રહેવા દેવાના. 20 મું પદ કહે તો આપણે n ને બદલે 20 મૂકી દેવાના. દાખલા નંબર બીજો જોઈએ. એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે. સામાન્ય ગુણોત્તર 2 છે તો 12મું પદ મેળવો. મિત્રો સામાન્ય ગુણોત્તર એ r કહેવાય તો r બરાબર 2 આપણને આપેલા છે અને 8મું પદ 192 તો t8 અથવા a8, આપણે an બી વપરાય ને tn પણ વપરાય. તો t8 192. 8મું પદ તો t8 192, r બરાબર 2 આપણને આપેલા છે. હવે અહીંયા પદની ચર્ચા છે તો પદનું tn વાળું સૂત્ર આપણે મૂકવાનું. tn a r ની n માઇનસ 1. n ને બદલે આપણે 8 મૂકી દો. t8 a r, r એટલે 2 છે આપણા, 2 ની 8 માઇનસ 1, a અને 2 ની 7 ઘાત અને t8 ની વેલ્યુ 192 છે. તો 192 બરાબર a 2 ની 7 ઘાત 128 થાય. 128 નીચે લઈ જઈએ તો 192 છેદમાં 128 બરાબર a. અને આને આપણે મિત્રો ભાગીએ 64 વડે. 64 દુ 128, 64 તરી. ડાયરેક્ટ 64 ની ખબર ન પડે તો પેલા 2 વડે ભાગો બંનેને, પછી 2 વડે ભાગો, પછી 2 વડે, 3 વડે, જેમ ભગાતું એમ 2 વડે ભાગતા જવાનું. ડાયરેક્ટ ખબર ન પડે તો a બરાબર 3 દૂતીયાંશ આપણને મળશે. તો આપણને a ની કિંમત મળી ગઈ. આપણને r આપેલા હતા. 12મું પદ આપણે લાવવું છે તો 12મા પદ માટે tn નું સૂત્ર પદ માટે a r ની n માઇનસ 1. 12મા પદ t12, a એટલે આપણી પાસે મળી ગયા 3 દૂતીયાંશ, a એટલે 2 હતા, 2 ની 12 માઇનસ 1, 3 દૂતીયાંશ, 2 ની 11 ઘાત, 3 દૂતીયાંશ અને 2 ની 11 ઘાત. આ 2 ની 11 ઘાત અને આ 2 ની 1 ઘાત તો માઈનસ કરી નાખી ઘાતાંકની આપણે. આ અંશમાં છે ના છેદમાં છે તો ઘાતાંકની બાદ બાકી તો 3 ગુણ્યા 2 ની 11 માંથી ગયા તો 10 ઘાત બાકી રહેશે. 3 ગુણ્યા 2 ની 10 ઘાત તો 1024 થાય અને આ બે નો ગુણાકાર 3072 થાય. ચલો રેડી? ફરી એકવાર. સમગુણોત્તર 8મું પદ 192 છે તો t8 બરાબર 192. સામાન્ય ગુણોત્તર 2 આપ્યો છે તો tn નું સૂત્ર a r ની n માઇનસ 1. તો t8 આપણે t8 એટલે 8મું પદ આપે માટે n બરાબર 8 લઈ લઈએ તો t8 તો a r એટલે 2 આપ્યા છે ને n ને બદલે 8 માઇનસ 1 તો 2 ની 7 ઘાત. આ તમને 192 આપેલા છે. 2 ની 7 ઘાત કેલ્ક્યુલેટરમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 7 વાર કરો તો 128 આવે. આને નીચે લઈ લઈએ આપણે તો a બરાબર 3 દૂતીયાંશ આપણને મળી ગયા. હવે 12મા પદ માટે a r ની n માઇનસ 1, a એટલે 3 દૂતીયાંશ, r એટલે 2 ની 12 માઇનસ 1, 2 ની 11 ઘાત. આ 11 અને 1 2 ની બાદ બાકી 2 ની 10 ઘાત. 2 ની 10 ઘાત તરીકે 1024 ગુણ્યા 3 કરી નાખો 3072 આપણો જવાબ આવી ગયો. ચલો ક્લિયર બધાને? એના પછી દાખલા નંબર 3. સમગુણોત્તર શ્રેણીના 5મા, 8મા અને 11મા પદ અનુક્રમે p, q અને s છે તો સાબિત કરો કે q નો વર્ગ બરાબર ps. જો પહેલું પદ 5મું પદ p છે, 8મું પદ q છે અને 11મું પદ s છે. વાક્ય આવું કહેવા માંગે છે. મેં બધાને અલગ અલગ લખીને બતાવ્યું છે. ચોપડીમાં બધું ગૂંચવાડા ભર્યું છે. મેં તમને અલગ રીતે બધું તારવી બતાવ્યું. જો પહેલું વાક્ય 5મું પદ p છે, 5મા પદ t5 કહેવાય. t5 બરાબર p આપણને આપેલા છે. t છે તો tn નું સૂત્ર મૂકી દઈએ. tn a r ની n માઇનસ 1. 5મા પદની વાત છે આપણે તો n ને બદલે આપણે ખાલી 5 મૂકીએ, 9 કઈ કરવાનું નથી આપણે તો n ને બદલે 5 તો t5 a
એ આર ની n ને બદલે 5 માઇનસ 1, તો એ આર ની 5 માં થઈ ગયા તો 4 ઘાત, પણ t 5 ની કિંમત આપણને જે p આપી હતી તે અહીં આપણે મૂકી દીધી. તો પહેલું વાક્ય હતું પાંચમું પદ p છે, એના ઉપર આપણને સમીકરણ મળી ગયું p બરાબર a r ની 4 ઘાત. ફરી એકવાર આ ટોપિક પછી આપણે આગળ વધીએ. પાંચમું પદ p છે તો t5 બરાબર p, t એટલે tn નું સૂત્ર, tn બરાબર a r ની n minus 1, n ને બદલે આપણે 5 મૂકી દઈએ તો a r ની 5 minus 1, તો a r ની 4 ઘાત, પણ t5 ની કિંમત આપણને p આપે તો p બરાબર a r ની 4 ઘાત. બીજું વાક્ય, આઠમું પદ q છે, આ જ પ્રમાણે કરવાનું છે આપણે. આઠમું પદ q છે તો t8 એના બરાબર q, tn નું સૂત્ર tn બરાબર a r ની n minus 1, n ને બદલે આપણે 8 મૂકીએ તો t8 a r ની 8 minus 1, t8 ની કિંમત આપણને q આપે તો q બરાબર a r ની 7 ઘાત, q બરાબર a r ની 7 ઘાત. સમીકરણ નંબર 2. ત્રીજું વાક્ય, 11મું પદ s છે, t11 બરાબર s, tn નું સૂત્ર a r ની n minus 1, એમાં n ને બદલે 11 મૂકવાના, a r ની 11 minus 1, તો a r ની 10 ઘાત, પણ t11 ને બદલે આપણને s આપ્યા છે. એમ આપણને પાંચમા પદનું જે p હતું એનું સમીકરણ 1 બનાવ્યું, આઠમા પદનું q આપ્યું તો સમીકરણ નંબર 2 બનાવ્યું, 11મા પદનું s આપ્યું તો સમીકરણ નંબર 3 બનાવ્યું. એમ આપણે પહેલા 3 સમીકરણ બનાવી દેવાના. હવે આપણે સાબિત કરવું છે તે q નો વર્ગ અને ps. તો q નો વર્ગ એટલે આપણે આ q છે તો સમીકરણ નંબર 2 પરથી q નો વર્ગ એટલે આનો વર્ગ કરી દેવાનો, a r ની 7 ઘાત એનો વર્ગ, તો a નો વર્ગ અને r ની 14 ઘાત. આને આપણે સમીકરણ 4 નામ આપી દે, આપણે નામ ગમે એટલે આપી શકીએ. હવે અહીંયા જમણી બાજુ ps, p અને s માટે જો આ p અને s, એટલે સમીકરણ નંબર 1 અને 3 પરથી p * s આ બેનો ગુણાકાર, તો a r ની 4 ઘાત a r ની 10 ઘાત, બેનો ગુણાકાર કરે તો a અને a એટલે a નો વર્ગ, r ની 4 અને 10 મિત્રો ઘાતાંકનો સરવાળો થાય તો r ની 14 ઘાત. સમીકરણ નંબર 5 નામ આપ્યું. તો સમીકરણ 4 અને 5 તમે જુઓ, a² r ને 14 બંને સમાન આવી ગયા, તો q² બરાબર ps આપણે લખી શકીએ. q² ની જે વેલ્યુ હતી એ જ મિત્રો ps ની વેલ્યુ આવી ગઈ, માટે q² બરાબર ps લખી શકાય. દાખલો ફરીવાર, પાંચમું પદ t5 છે તો tn બરાબર a r ની n minus 1 ના સૂત્રમાં n ને બદલે ખાલી 5 મૂકી દેવાના, તો a r ની 4 ઘાત બરાબર p નામનું સમીકરણ નંબર 1 મળે. એ રીતે આઠમું પદ q છે, આઠમું પદ કીધું t8 એના બરાબર q, એમાં tn ના સૂત્રમાં n ને બદલે આપણે 8 મૂકી દેવાના, a r ની 8 minus 1, તો a r ની 7 ઘાત બરાબર q. 11મું પદ s છે તો t11 બરાબર s, એટલે અહીંયા tn ના સૂત્રમાં n ને બદલે આપણે 11 મૂકી દેવાના, તો s બરાબર a r ની 10 ઘાત. આવી રીતે આપણને 3 સમીકરણો મળી ગયા. હવે એ લોકોએ કીધું છે q² બરાબર ps, આનો સ્ક્વેર કરવાનો અને p અને s નો ગુણાકાર કરવાનો, તો આનો જવાબ અને આનો જવાબ મિત્રો સેમ આવી જશે, માટે q² બરાબર ps એવું કહી શકાય. દાખલા નંબર 4 જોઈએ. એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે. પ્રથમ પદ -3 હોય તો સાતમું પદ આપણે મેળવવાનું છે. અહીંયા મિત્રો બે ચર્ચા છે, ચોથું પદ અને બીજું પદ. તો આ જ પ્રમાણે આપણે ચોથા પદ માટેનું સૂત્ર મૂકી દેવાનું tn વાળું, એમાં n ને બદલે 4 મૂકવાના, tn વાળું સૂત્ર મૂકી n ને બદલે 2 મૂકવા, એટલે બીજું પદ આવી જાય. જુઓ જરા, ચોથા પદ માટે tn = a r ની n minus 1, તો n ને બદલે 4 તો t4 બરાબર a r ની 4 minus 1, તો a r ની 3 ઘાત. ચોથા પદ માટે મિત્રો t4 બરાબર a r ની 3 એવું સૂત્ર કહેવાય.
ચોથું પદ થઈ ગયું। હવે બીજા પદ માટે, તો બીજા પદ માટે tn બરાબર ar ની n માઇનસ 1, તો બીજું પદ તો n ને બદલે 2 મૂકવાના, તો t2 બરાબર ar ની 2 માઇનસ 1, તો ar સમીકરણ નંબર 2। તો ચોથા પદ માટે t4, બીજા પદ માટે t2। હવે ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે, ચોથું પદ બરાબર બીજા પદનો વર્ગ, t4 બીજું પદ t2 એનો સ્ક્વેર, t4 આપણને આ મળ્યા છે ar નો ક્યુબ બરાબર t2 આપણને ar મળ્યા છે એનો સ્ક્વેર। ચોથા પદનું જે સૂત્ર આવ્યું છે એ બીજા પદના સૂત્રના વર્ગ બરાબર છે, તો ar નો ક્યુબ બરાબર a સ્ક્વેર અને r સ્ક્વેર। આ r નો ક્યુબ અને r નો સ્ક્વેર જો નીચે જાય તો એક r બાકી રહે, આ a આ બાજુ જાય તો a સ્ક્વેર ને a માંથી એક a બાકી રહે, તો r બરાબર a એવું આપણે કહી શકીએ। r બરાબર a, પણ તમને તેનું પદ રકમ આપ્યું છે -3, તો a બરાબર -3 આપેલા છે। હવે r બરાબર a મળ્યા, તો r બરાબર a ની કિંમત -3, તો મિત્રો તમને r ની કિંમત પણ -3 મળી ગઈ અને a ની કિંમત તમને -3 આપેલી હતી, તો a અને r મળી ગયા। હવે તમારે સાતમું પદ લાવવું છે, તો સાતમા પદ માટે tn બરાબર ar ની n માઇનસ 1, n ને બદલે આપણે 7 મૂકી દઈએ તો n ને બદલે 7, t7 a એટલે -3, r એટલે -3 ની 7 -1, તો -3 ની 6 ઘાત। આ -3 મિત્રો માઈનસ ની 2 કી ઘાત ધન થાય અને 3 ની 6 ઘાત, કેલ્ક્યુલેટર ની મદદથી 3 ગુણ્યા 3 ગુણ્યા તમે 6 વાર કરશો ને તો તમને 729 મળશે। 729 ગુણ્યા 3 કરી નાખો તો 2187 મિત્રો આગળ માઈનસ આપણને જવાબ મળી જશે। દાખલો ફરી એકવાર, ચોથું પદ આપ્યું છે અને બીજું પદ આપ્યું છે, તો પહેલા તમારે ચોથા પદ માટે t4 મેળવી લેવાનું અને બીજા પદ માટે t2 મેળવી લેવાનું। tn બરાબર ar ની n માઇનસ 1 માં n ને બદલે 4 મૂકી દે તો t4 બરાબર ar ની 4 માઇનસ 1, તો ar નો ઘન। બીજા પદ માટે n ને બદલે 2 તો t2 બરાબર ar ની 2 માઇનસ 1, તો ar। ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે, તો t4 બરાબર t2 એનો સ્ક્વેર, ar ની 3 ઘાત ar નો સ્ક્વેર, અહીંયા a સ્ક્વેર r સ્ક્વેર કહેવાય, r સ્ક્વેર નીચે આવે તો r બરાબર a એવું આપણે કહી શકીએ। પણ પહેલું પદ તમને a બરાબર -3 આપેલું છે, r બરાબર a તો a ને બદલે -3 મૂકીએ તો r બરાબર -3, a અને r ની વેલ્યુ તમને મળી ગઈ। હવે આપણને સાતમું પદ માંગ્યું છે, તો સાતમા પદ માટે tn ar ની n માઇનસ 1, n ને બદલે 7, a એટલે -3, r પણ -3 અને 7 -1, -3 ની 6 ઘાત, -3 ની 6 ઘાત 729, 729 ગુણ્યા 3 કરો 2187 મિત્રો આપણને ફાઇનલ જવાબ મળશે। બોલો બધાને બરાબર સમજાઈ ગયું? આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો, બરાબર પ્રેક્ટિસ કરવાની, કોઈ તકલીફ હોય તો મને વોટ્સઅપ કરી દેવાનું, બરાબર? ઓકે મિત્રો, ચલો થેન્ક યુ।